આપણે બનાવીશું દમ આલુ. તો આમાં છે ને થોડુંક મીઠું, પહેલાં આ બટેકી ધોઈ મીઠું અને પાણી નાખીને બાફી લઈશું. આટલું મીઠું નાખી દીધું. હેલો, જય શ્રી કૃષ્ણ. જો આજે બનાવશું દમ આલુ. એટલે બટેકા બાફી લીધા છે અને એને ફોલી નાખ્યા છે. આને છે ને ધીમા ગેસે થોડા તળી નાખવાના. પણ એને ઓલી સ્ટીક લઈ અને એક બે હોલ પાડી દેવાના. એક બટાકામાં આનાથી પાડી દઈશ. અને ગ્રેવી માટે કાંદા ટમેટા. તો ચાલો બતાવું તમને. જો આ છે ને આટલું તેલ મૂકવાનું. એટલે તેલ પછી આમાં પાછું વઘારવા ટાઈમે કાઢી લેશ. એટલું તેલ મૂક્યું છે ને, હમણાં બટેકા તળી લઉં. તો આવી રીતે ધીમા ગેસે બધી તળી નાખવાની. થોડીક બ્રાઉન થાય ને ત્યાં સુધી તળવાની. જો વઘાર માટે જીરું લીધું છે, લાલ સૂકું મરચાં અને તમાલપત્ર. એના આપણા તેલ તો આવી જ ગયેલું હતું, એમાં તળ્યા હતા. એટલે તો તેલમાં એ નાખી દીધું. પછી એમાં નાખીશું એક જ મિનિટ ઓનિયન. વઘારવામાં છે ને આપણે એલચી, લવિંગ, તજ અને વરિયાળી એટલું નાખી શકીએ. પણ મારા ઘરમાં કોઈ ગરમ મસાલો નથી ખાતો અને લવિંગથી કે બાદિયાથી વઘારવાની નહીં, એટલે હું નથી કરતી. પણ તમે લોકો વઘારો ને ત્યારે એનાથી પણ વઘાર કરી શકો. કાંદા થોડાક ચડી જાય ને એટલે પછી આની અંદર ટમેટા નાખવાના. જો આપણે પહેલાં છે ને આમાં ગમે ત્યારે કોઈ પણ શાક હોય ને એમાં પહેલાં છે ને મીઠું અને હળદર નાખી દેવાનું. મીઠું શું કામ નાખવાનું ખબર? શાક જલ્દી ચડી જાય. સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું અને હળદર નાખી દેવાની. જો આ છે ને ચડી ગયું છે એટલે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને પછી તેલ ઉપર આવે ને ત્યાં સુધી ચડવા દેવાનું. હું આમાં અડધું બટર નાખું છું. તમને ઠીક લાગે તો તમે બટર નાખો. હું મારા બધા શાકમાં બટર તો નાખતી જોઉં છું, એટલે મસ્ત ટેસ્ટ આવે. જો આટલું બટર નાખવાનું. એ ચડી જવા આવે ને શાક ત્યારે નાખી દેવાનું ઉપરથી. મસ્ત ગ્રેવી ચડી ગયું છે. તો આપણે હવે બટાકા નાખી દઈશું. અને બટાકા નાખી અને ફૂલ આને હવે ધીમા ગેસે 10 મિનિટ ચડવા દેવાનું. એટલે બટાકાની અંદર છે ને બધું નમક આવી જાય. તો મજાનું દમ આલુ તૈયાર છે. આ છે ને ઉપર લસણવાળી ચટણી છે, તેલમાં વઘારેલી. તો ચાલો બધા આવી જાઓ દમ આલુ ખાવા.